જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જ હશો. અને ઘણા દિવસ પછી મને આજે એમ થયું કે ચાલો આજે લાંબો વ્લોગ ટ્રાય કરું જેટલો બને એટલો, કેમ કે હમણાં મિની વ્લોગ વધારે મૂકી દઉં છું. તો અત્યારે હું જોબ ઉપરથી છૂટી અને સ્ટ્રેટ હવે માતાજીને લેવા આવી છું. માતાજીને મારે જયશ્રી માતાજીને લેવા આવી છું. એને લઈ અને પછી સંદીપભાઈના ઘરે મારે એને મૂકવાના છે અને પછી ઘરે જવાનું છે અને ત્યાંથી ભગવાનને લઈ અને અમારે પાછું સંદીપભાઈના ઘરે આવવાનું છે. આજે સેટરડે છે અને આજે સેટરડે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ હોય એટલે શનિવાર ઓલવેઝ બિઝી હોય અને હું મારે જોબ હોય એટલે આપણે જોબ ઉપરથી છૂટીને 7 વાગ્યાની ઘરેથી નીકળી છું. હજી ઘરે પહોંચી નથી, હજી 4-4:30 વાગ્યા છે. તો માતાજી મને લાગે હવે રેડી જ હશે, તો માતાજીને લઈ અને હમણાં હું નીકળીશ. તો ચાલો આજે જોડાયેલા રહેજો. વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. ચાલો માતાજી રેડી જ છે, રાહ જોઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? નહીં મેં લીધી બોટલ. આવો. ઓકે, હા. શ્રી કૃષ્ણ જરૂર. જય શ્રી કૃષ્ણ માતાજી. જય શ્રી કૃષ્ણ. તમારી આ બાજુ શોપ છે? મારી હા અહીંયાથી 20 મિનિટ થાય. ભજન ચાલુ થઈ ગયા. મીતાબેન નો અવાજ 12 સુધી આવે. સંદીપભાઈ જય જલારામ. ન્યૂઝ રિપોર્ટર. અરે કેટલું સરસ બોલવાનું બહુ. એના વગર તો અમારું કઈ વિષ્ણુ ગુડ ના ચાલે. હું આવીશ પાછી. પાછી આવીશ, સાંજે આવીશ. ચાલો હું આવી ગઈ ઘરે અને તૈયાર થઈ અને આજે આપણે બધાને બોલવાનો મોકો આપશું. મોટા બેને આપણને 2 શબ્દ સંભળાવશે હમણાં ગાડીમાં બેહીને. અત્યારે સાસુમાં રેડી થાય છે મારા. બા હાલો. મોટા બેન તૈયાર થઈ ગયા છે અહીંયા. એ બારી ખોલી, એ ખોલી. હા એ જ લેવા મોકલજે તું મને. હાલો બા, સાસુમાં રેડી છે. તો અત્યારે અમારે સુરીલા સ્વરોથી અમારી જર્ની ચાલુ છે. અમારા મોટા બેન કાંઈક ગાતા અમને ડ્રાઇવિંગ કરીને લઈ જાય છે. સુર છેડાતા હમણાં છેડાતા. ભાઈ જય શ્રી કૃષ્ણ, બા જય શ્રી કૃષ્ણ. અમે 4 જણા અત્યારે નીકળ્યા છે. ભગવાન હજી થોડાક મોડા આવશે. મારા ઘરવાળાને લઈને આવશે. એમાં એવું છે કે અમારે જવું તો સંદીપભાઈને ત્યાં ને અમે ગાડી પાર્ક કરી ભૂપેન્દ્રભાઈને ત્યાં. માફ કરજો શીલાબેન, ભૂપેન્દ્રભાઈ, અમે તમારું ડ્રાઈવ એ બ્લોક કર્યું. અમારે જવાનું છે સંદીપભાઈને ત્યાં, પણ અમે ફરીને થાક્યા પણ ક્યાંય પાર્કિંગ હતું નહીં એટલે અમે ભૂપેન્દ્રભાઈની ગાડી પાર્ક કરી દીધી. અહીંયાથી હાલતા જાય. કાબેન મારી બેન બોલશે આજ તો. બોલ બેન બોલ. જો મારી બેન બોલશે. મારી બેનનું હમણાં મૂંગી કરી લઉં. મારી બેન હમણાં સારે ગામમાં મૂંઝાણી. આઈસ્ક્રીમ ટ્રક લઈ દે ને. શરદી થઈ જાય. આવા ઉનાળામાં શરદી થાય. એટલી મસ્ત વોક કરવાની મજા. મારી બેનને તો હાલવું નતું એમાં પાછું. હાલીને એટલું હાલવાનું છે. 5 ઘરે પાઠ ને થાય. અહીંયા શીલાબેન ની ઘરે ગાડી. તેમાં કઈ વાંધો નહીં. જો વાતાવરણ બતાવું. અત્યારે 8 વાગ્યા તોય સરસ મને પીવડાવી દીધી. ઈ બેને એટલી રાડ પાડી ને કે મારો અવાજ બંધ થઈ ગયો. હા તો બદલી ગયો. આવી ગયા આશિતાબેન. જય જલારામ. આજે તમારા ઘરે આવ્યા એટલે તમને લેવા જ પડશે મારે. જય જલારામ. અમારા આશિતાબેન રાધા રાણી જેવા લાગે છે આજે છે ને ભારતીબેન મને એટલી ખુશ કરી છે કે આઈ કેન નોટ ઇવન બિલીવ ઇટ. બહુ ખુશ કરી છે મને. ના બાપા તમારા બાપાના બ્લેસિંગ છે તમારા ઉપર. થેન્ક યુ સો મચ. બહુ સરસ આજે મજા કરી આશિતાબેન. બહુ જ મજા કરાવી.
અમે ભજન મિસ કર્યા. થેન્ક યુ ટુ ભારતીબેન કે અમે ભજન નો લાવો લીધો. સો થેન્ક યુ. એના લઈને કરી શક્યા અમે. થેન્ક યુ. Oh my God. Honestly, મેં સંદીપને કીધું મને ખબર નહીં લક્ષ્મીનારાયણનું શું છે. 2 વીકથી અમે આમ લાગે એના માટે લક્ષ્મીજી પાછળ છે. લક્ષ્મીજી આવી જશે. આગળ હાથ રાખજો સંદીપભાઈ. સંદીપભાઈ આમ હાથ રાખજો. થેન્ક યુ. આવો રશ્મિભાઈ શું આ ચાવી ગયા કેવી આજે તો સાચું તો સરપ્રાઈઝ જગા છે. આ બધું કેવી રીતે આવી ગયા અમે એટલી મજા કરેલી છે અમને કે બાર પછી છે ને ચાલવા કરી બાર પછી આવે ને પછી આપણે ચાલવા આજે તો એટલી સરપ્રાઈઝ એવી છે કે દેવો છે. ભૂદેવ. ભૂ એટલે ધરતી. એટલે ખૂબ સાત્વિકતાથી આટલા બધા આત્માઓને આનંદ કરાવે છે. તમને ભક્તિને માર્ગે વાળ્યા છે. તો એકવાર પિયુષ મહારાજને જોરદાર જ્ઞાનના માર્ગે, ભક્તિને માર્ગે, વૈરાગના માર્ગે બધાને દોરી જાય છે. ખૂબ ખૂબ તમારો પણ આભાર અને ધન્યવાદ કે તમે આપણા સંતોનું કાર્ય આ દેશમાં કરી રહ્યા છો. સાધુને સંતોને ભૂદેવ ભવિષ્યમાં આ નાના નાના બાળકોને જગાડશો. એ બધું આપણું ભવિષ્ય ટકાવી રાખો છો વિદેશમાં આવીને. તો અમે તો એ કહીએ છીએ કે અમે તમને જેટલું અમે તમારું ગૌરવ લઈએ એટલું ઓછું છે મહારાજ. જેટલું અમે તમારા વખાણ તો ઠીક છે પણ વખાણ તો નહીં, પણ હું એમ ખોટા વખાણ મને આવડે નહીં, પણ હું એમ કહું છું કે અમે ગૌરવ લઈએ એટલું ઓછી છે. તમે આ ધરતીમાં આવી અને બધા જીવોને જાગૃત કરવાની જે આ તમે અવિરત તમારો પ્રયાસ ચાલુ છે એ બદલ આપને ખૂબ ખૂબ આભાર હું માનું છું. અને જય તો એમનો ગઈકાલે જન્મદિવસ હતો અમારા ભારતીબેનનો. તો ભારતીબેનને જન્મદિવસની ખૂબ 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 શુભકામના પાઠવીએ. ખૂબ તંદુરસ્ત રહી ભારતીબેન, ખૂબ
ખૂબ દોડતા રહી જેવી રીતે દોડે છે, માણસોને ખૂબ આનંદ કરાવે છે. હવે પ્રોબ્લેમ એ થયો છે કે હું બર્મિંગહામ જાઉં, લેસ્ટર જાઉં, ગમે ત્યાં જાઉં, બધા કે ભારતીબેન શું કરે છે, એટલા ફેમસ થઈ ગયા. તો આવી જ રીતે બધાને આનંદ કરાવતા રહી. અને મેં કીધું માતાજીના તો મિલિયન્સમાં ફોલોવર છે, મારા પણ થોડા ઘણા છે, પણ ભારતીબેનની જે સ્પીડ છે એ એવું લાગે છે બહુ આગળ વધવાના છે. થેન્ક યુ. ખૂબ બધા ખૂબ બહુ પ્રેમથી એમના વિડીયોઝ જોતા હોય. આજ માતાજી પણ જોઈએ એવું મને સમાચાર. હા, તો બધાનો ખૂબ ખૂબ આભાર. હવે ગૌરવ ઓડિયન્સ બધાય ગોઠવાઈ ગયા છે. ઓડિયન્સ ને ખાધા પછી નવા વિચારો આવે છે. આ એકને દુઃખ ખંખેરવા, પણ બેઠા બેઠા કેમ ખંખેરાય, ઊભા થઈને ખંખેર. ચિપ્સ ખાઈને કોણ સમજે.
ભાવનાબેન થેન્ક યુ આ ભજન ભાવનાબેન છે ને માતાજીને સાંભળી સાંભળી તૈયાર કર્યું તો તમે મને માતાજીને સામે જ બેહાડજો કે ગાઓ. ગોઠવાઈ ગયા તમે બધા તમે આ લ્યો આપણે ફોકસ અંજુબેન ઉપર કરશું આજે થઈ ગયા માથું મોઢું માથું મોઢું ઇવન પેલા આવીને કહી ગયા કે ઉભા રહ્યો માથું મોઢું કરી આવો. અંજુબેન બોલો કેમ છો મજામાં? આ છે અમારા વર્ષાબેનના નાના નણંદબા અંજુબેન. અંજુબેન અંજુબેન મારા વ્લોગ જો કે નહીં? કંઈક તો બોલાવું ને મારે તમને. વેરી નાઇસ છે તમારો બ્લોગ. થેન્ક યુ વેરી નાઇસ. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો. તમે તો બોલો વર્ષાબેન. હવે આ બ્લોગ બધાને ગમતો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને લાઈક કરો. થેન્ક યુ. ચાલો માતાજી ઓ મજા કરે. જય સિયારામ. રાધે રાધે. આવવાનું મન થાય એટલે મને ફોન કરી દેજો. જરૂર તમને ફોન કરીશ હો. આવા મન થાય તે મને ફોન કરજો. ચોક્કસ કરીશ. હું લેતી આવીશ. હા